અમદાવાદના નિકોલ વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની છે, જ્યાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. નિકોલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં દુષ્કર્મના પ્રયાસ બાદ મોઢું દબાવી બાળકીની હત્યાનો પ્રયાસ થયો. આરોપી અજય રાજપૂત, જેની પોલીસે હાલ તો ધરપકડ કરી છે અને વધુ તપાસ તેજ કરી છે. નિકોલ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યાનો પ્રયાસ કરાયો, જે અંતર્ગત આરોપીને હાલ દબોચી લેવામાં આવ્યો છે. ગઈકાલે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરા આવાસ જ્યાં હુડકો આવેલા છે ત્યાં આગળ એક જ બ્લોકમાં રહેતા એક આરોપી છે અજય રાજપૂતે તેણે એક 7 વર્ષ 9 મહિનાની બાળકી ઉપર રેપ કરવાનો પ્રયત્ન કરેલો હતો, તેમજ તેનું ગળું દબાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરેલો હતો. જેના આધારે પોક્સો, રેપ તેમજ અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે. જે આરોપી છે રેલવેમાં છૂટક મજૂરીનું કામ કરે છે. એની 36 વર્ષની ઉંમર છે. તે પોતાના ભાઈ તેમજ માતા સાથે રહેલ છે અને તેની અગાઉ એક પત્ની હતી જે અત્યારે બીજે રહેવા ચાલી ગયેલ છે અને છૂટક મજૂરી કરે છે અને દારૂ પીવાની ટેવ આવે છે.